શ્રમ કાયદો તેમજ ખાનગીકરણના વિરોધમાં આજે દેશભરના એલઆઈસી તેમજ બેંકોના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। ત્યારે રાજકોટ એલઆઈસી ઓફિસમાં કર્મચારીઓ દ્વારા પણ વિરોધ છે તે કરવામાં આવ્યો છે। હર્ષદ પોપટ, જનરલ સેક્રેટરી વેસ્ટર્ન ઝોન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન। આજે દેશના જે 30 કરોડથી વધુ કામદાર કર્મચારીઓ હડતાલ ઉપર જોડાયેલા છે, કારણ કે પેલા જે 29 શ્રમ કાયદાઓ હતા એને 4 કાયદાઓમાં આ સરકારે પરિવર્તિત કરી દીધા છે। પેલા 29 કાયદાઓથી કામદારો થોડા ઘણા અંશે પ્રોટેક્ટ હતા, ભલે 29 કાયદાઓ હતા છતાં પણ માલિકો તો શોષણ કરતા જ હતા, પણ હવે તો એમને પૂરેપૂરો પીળો પરવાનો આપી દીધો કે તમે કામદારોનું શોષણ કરો, તમને એમનો પૂરો પગાર ન આપો, એમને લીવના બેનિફિટ ન આપો, એમને પેન્શનના બેનિફિટ ન આપો, એમને પીએફના બેનિફિટ ન આપો, કંઈ પણ ન આપો તો ચાલશે, પણ તમને બધી છૂટ છે। 300થી ઓછું કામદાર હોય તો એમને ગમે ત્યારે કામદારને છૂટા કરવાનો પીળો પરવાનો આપી દીધો છે। મતલબ કે આ દેશમાં કામદારો માટે હવે દિવસો ખૂબ જ દુષ્કરભર્યા રહેશે, એમને જીવવું ખૂબ જ મુશ્કેલ બનશે, એમની પરિવાર સાથે જીવી નહીં શકે। એમને 8 થી 12 કલાકનો સિદ્ધાંત આવી ગયો તો 12 કલાક તો એમને ફરજિયાત કામ કરવાનું જ છે, એથી વધારે કામ લેશે, ઓછું નહીં લે। એટલે આજે માણસ 12 કલાક સવારે 8 થી રાત્રે 8 કામ કરે તો એ પરિવાર જેવો ન રહે, એના બાળકોનું શું થશે, એમના એજ્યુકેશનનું શું, એમનો પગાર ઘટ્યો, કારણ કે પહેલા 8 કલાકથી વધુ કામ કરતા ઓવર ટાઈમ મળતો, એ પણ ઓવર ટાઈમ બંધ કરી દેવામાં, મતલબ કે એની આવક ઘટી, તો હવે એના પરિવારને હવે કઈ રીતે એજ્યુકેશન બાળકોને આપશે, એમના મેડિકલ બેનિફિટ શું થશે, એમના પરિવારમાં કંઈ પણ તકલીફ પડશે તો શું થશે। રાજકોટમાં એલઆઈસીના 200 કર્મચારીઓ જોડા છે, બેંકના અને બધા ગણો તો હજારો કર્મચારીઓ છે। અમારી મૂળ માગણીઓ છે કે એલઆઈસીને તમે વધુ સ્ટ્રોંગ બનાવો, કારણ કે એલઆઈસીના શેર વેચવાની વાત થઈ રહી છે। હવે એલઆઈસીના શેર, એલઆઈસીએ શું નથી આપ્યું આ દેશમાં, જ્યારે પણ જરૂર પડી સરકારને ત્યારે એલઆઈસીએ સપોર્ટ કર્યો। દેશના જે કોઈ ક્ષેત્રો છે, રોડ, રસ્તા, લાઇટ, પાણી, બધામાં એલઆઈસીનું રોકાણ છે, મિનિમમ પૈસા વ્યાજથી રોકાણ છે। તો એલઆઈસીને દેશના વિકાસ માટે રોક્યો, તો એવી સંસ્થાને શા માટે તમે ખતમ કરવાની વાતો કરી રહ્યા છો? એટલે એલઆઈસીને શેર વેચવાની વાત કરી છે, એલઆઈસીને ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત છે, એ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ એવું અમારી ડિમાન્ડ છે। અને અમે એલઆઈસીમાં રિક્રુટમેન્ટ પણ ડિમાન્ડ કરીએ છીએ, કારણ કે આજે દિવસે ને દિવસે લોકો નિવૃત્ત થઈ રહ્યા છે પણ કોઈ જાતની રિક્રુટમેન્ટ કરવામાં નથી આવતી, કોમ્પ્યુટરાઇઝેશન વધતું જાય છે। તો આ દેશમાં જ્યારે બાળકો ભણી ગણીને બહાર આવશે તો બધાને નોકરી નહીં મળે તો કઈ રીતે આ દેશ ચાલશે? બધાને ધંધો કરવા માટે કોઈ પૈસા તો બધા પાસે છે નહીં, તો આ સરકારની કઈ રીતે નીતિઓ છે એમ સમજાતું નથી। સરકાર વાતો કરી રહી છે કે ડિજિટલાઇઝેશનમાં અમે ખૂબ આગળ વધી રહ્યા છીએ, તો ડિજિટલાઇઝેશનથી શું બધાને નોકરી મળી જશે? આપ જાણો જ છો કે છાપામાં આપણે મીડિયામાં, તમે જ બધા મીડિયાના, તમને ખ્યાલ છે કે દિવસે ને દિવસે નોકરીમાં કાઢવામાં આવી રહ્યા છે। કોઈ નોકરી આપવાની વાત નથી કરતો, કાઢવાની વાત કરે। સમય સમયમાં માગણી નહીં સ્વીકારાય તો અમે ઉગ્ર આંદોલન માટે તૈયાર છીએ, રસ્તાઓ ઉતરશું, રેલીઓમાં જશું, પબ્લિકને મળીશું, બધાને અમે સપોર્ટ માગશું અને વધુ ઉગ્ર આંદોલનો કરીશું। કિંજલ હરિયાણી, પ્રેસિડેન્ટ છું રાજકોટ યુનિટ। આજે હડતાલ પાડવાનું અનેક કારણો છે। અમારે એલઆઈસીમાં છેલ્લા ઘણા વખતથી ભરતી નથી, જેની ખાસ જરૂર છે। ખૂબ જ મોટા અંશે રિટાયરમેન્ટ છે અને ભરતી નથી। 100% એફડીઆઈ કરી છે સરકારે, દેશ વિરોધી નીતિઓ અપનાવી રહી છે। દેશની સંસ્થાને બદલે પરદેશની, વિદેશની સંસ્થાઓ આવીને આપણા દેશમાં મૂડી રોકાણ કરશે, એની સામે અમારો વિરોધ છે। અને સાથે સાથે લેબર કોડ્સ જે 4 આવ્યા છે એમાં કર્મચારીઓનું ખૂબ જ અહિત થવાનું છે। જે 8 કલાકની બદલે 12 કલાકની સર્વિસ થઈ જશે, અથવા તો તમે કોઈ પણ તમારી ડિમાન્ડ રજૂ ના કરી શકો, એવા બધા લેબર કોડ્સ છે જેની અમે ખૂબ જ સખત વિરોધ કરી રહ્યા છીએ આજે। જો આવતા દિવસોમાં આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ધરણા કાર્યક્રમ યોજી આંદોલનની ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। યુવરાજ ચૌહાણ સાથે ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।